જામનગર ખાતે સાયલા, ચૂડા, ચોટીલા અને લીંબડી તાલુકાના ખેડૂતો જે નકલી ખાતરના ભોગ બનનાર છે એ દરેકે આજે કલેક્ટરશ્રીને પોતાનું રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ હૈયાધારણા આપી છે કે જે પણ જવાબદાર કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. તાત્કાલિક અહીંયા પણ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને અને વિસ્તરણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી અને સાહેબે પણ કીધું કે જ્યાં જ્યાં આ ખાતર પડ્યું છે ત્યાં તાત્કાલિક નમૂના લઈ અને સાચો રિપોર્ટ મોકલી અને એના ઉપર પણ કાયદેસરની એફઆઈઆર કરવાની અહીંયા વિસ્તરણ અધિકારી સાહેબે આપણને આજે અહીંથી બાંયધરી આપી છે. જો ટૂંક સમયમાં આ કાર્યવાહી નહીં થાય અને ખેડૂતને યોગ્ય વળતર નહીં મળે તો જે આ ખેડૂત સંગઠન છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેસવાની પણ અમે તૈયારી અમારી ફૂલ છે. કારણ કે જગતનો તાત છે, જગતના તાતને જો ન્યાય ન અપાવી શકીએ તો આપણે નપાણિયા ગણાવી, આપણે કોઈ પણ નેતા હોય, કોઈ પણ અધિકારી હોય, ખેડૂત ઉપર જીવતા હોય તો જો ખેડૂતને આપણે ન્યાય ન અપાવી શકીએ તો આપણે આ જીવવાનો અધિકાર નથી. તો દરેક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતને ન્યાય અપાવવા માટે આપ પણ આ યજ્ઞમાં પોતે જોડાવ અને ખેડૂતોને ન્યાય અપાવીએ એવી આપ સર્વેને નમ્ર અપીલ છે. જય હિન્દ, જય ભારત. આયુક નથી આવ્યું.